હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. ચલો દીકરાઓ, આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. આપણી પાસે ચેપ્ટર નંબર 4 પૂર્ણ કરીએ, એના પછી નેક્સ્ટમાં ચેપ્ટર નંબર 5માં આગળ વધીએ છીએ કન્ટિન્યુટીમાં. ચેપ્ટર નંબર 5ની અંદર દીકરાઓ આપણે જે અભ્યાસ કરવાનો છે દ્રવ્યની અવસ્થાઓનો છે. સમજો. આજે આપણે એની પ્રસ્તાવના લઈએ છીએ. દ્રવ્યની અવસ્થા, એમાં 11th અંદર આપણે 2 અભ્યાસ કરવાની છે અને 12thમાં 1 અભ્યાસ કરવાની છે. 11th અંદર વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા પર કોન્સન્ટ્રેટ થઈશું. એમાં મેક્સિમમ પાર્ટ વાયુ અવસ્થા પર છે. જ્યારે આપણી પાસે જે સોલિડ સ્ટેટ છે, ઘન અવસ્થા, એનું ચેપ્ટર 12મા ધોરણમાં અલગથી આપેલું છે. એટલે દ્રવ્યની અવસ્થાઓ ટોટલ 3 ભાગમાં ડિવાઈડ છે. બરાબર છે? પ્રવાહી, વાયુ અવસ્થા અને ઘન અવસ્થા. વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા આ ચેપ્ટરમાં એટલે કે અત્યારે હાલ જોવાની છે, અને સોલિડ સ્ટેટ ઘન અવસ્થા એ આપણે 12મા ધોરણમાં જોવાની આવશે દીકરાઓ. તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે આ ચેપ્ટરમાં કેટલા મુદ્દાઓ ભણવાના છે. બરાબર છે? તો સૌથી પહેલા દીકરાઓ આ ચેપ્ટરની અંદર જઈશું ને, તો આંતર આણવીય આકર્ષણ બળો છે, જેમાં સૌથી નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળો હોય ને તો એ છે વાન ડર વાલ્સ આકર્ષણ બળો. વાન ડર વાલ્સ આકર્ષણ બળો છે ને સાર્વત્રિક છે, અત્ર તત્ર સર્વત્ર છે. એનું વ્યાપ ક્યાં છે, કેટલું છે, કેવી રીતે છે, એ આપણે ચર્ચાઓ કરીએ છીએ. એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે એક લંડન બળો, સેકન્ડ નંબરમાં ધ્રુવીય અથવા તો દ્વિધ્રુવીય. દ્વિધ્રુવીય શબ્દ વાપરી શકાય અથવા તો ધ્રુવીય ધ્રુવીય લખી શકાશે. ધ્રુવીય ધ્રુવીય આકર્ષણ બળો, ધ્રુવીય અથવા તો દ્વિધ્રુવીય અને પ્રેરિત ધ્રુવીય આકર્ષણ બળો. હાઇડ્રોજન બંધ, જે આપણે આગળના ચેપ્ટરમાં જ અભ્યાસ કર્યો. તો આ રીતે આપણે લઈશું. આ સિવાય પદાર્થની એટલે કે જે ઘટક કણ છે, કણોની સ્થિરતા માટે જવાબદાર છે ઉષ્મીય ઉર્જા, એની પણ ચર્ચા કરીશું. બરોબર છે દીકરો? વિવિધ ચર્ચાઓ કરીશું, જેના કારણે ભૌતિક સ્થિતિ પદાર્થની કેમ બદલાય છે, કોઈ વાયુ કેમ છે, કોઈ પ્રવાહી કેમ છે, કોઈ ઘન શું છે, કેમ છે, કયા કારણસર છે, એના જવાબો આપણને અહીંથી મળશે. બરાબર છે? ઘન, પ્રવાહી ને વાયુ અવસ્થાના જવાબો આપણને અહીંથી મળશે. અને ઘણા બધા શબ્દો આવવાના છે. દ્વિધ્રુવીય, પ્રેરિત દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય, અહીંયા ધ્રુવીય લખું છે અથવા દ્વિધ્રુવીય, કોઈ પણ બી વાપરી શકાય. ધ્રુવ 2 જોઈએ દીકરાઓ, એક પોઝિટિવ એક નેગેટિવ. બરાબર છે? એટલે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ, હાઇડ્રોજન બંધ, ઉષ્મીય ઉર્જા વગેરે આપણે આટલા મુદ્દાઓ પરથી નક્કી કરીશું કે પદાર્થની ભૌતિક સ્થિતિ ઘન, પ્રવાહી ને વાયુ કેમ છે. બરાબર છે? સેકન્ડ પોઈન્ટમાં આગળ વધીએ દીકરાઓ, તો આપણી પાસે પહેલી વાયુ અવસ્થાની ચર્ચા કરવાની છે. આ ચેપ્ટરમાં મોટો ભાગ આનો છે. બહુ સરસ ચર્ચાઓ આપેલી છે. એની અંદર બોઇલ, ચાર્લ્સ ગેલ્યુશેક, ચાર્લ્સ ગેલ્યુશેક, એવોગેડ્રો, આ બધાના નિયમો ધ્યાનમાં રાખવાના છે. અને એની ઉપરથી આપણે સંયુક્ત વાયુ સમીકરણ મેળવીશું. એની પરથી આપણે આદર્શ વાયુ સમીકરણ મેળવીશું
ધ્યાન રાખજો. આદર્શ વાયુ કેવો છે? તો આદર્શ વાયુ છે ને દીકરાઓ, આપણી ધારણાનો વાયુ છે. બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુશેક, આ જે 3 નિયમો છે ને એ તાપમાન, દબાણ અને કદ પર આધારિત છે. કોના પર આધારિત આવશે? તાપમાન, દબાણ અને કદ. એમ તો 3 પર આધારિત. એ દીકરા 1 by 1 આપણે નિયમ જોઈશું એટલે ખ્યાલ આવશે. પણ આ 3 આવે એટલે 3 રાશિ સામે યાદ રાખી લેવાની. બોયલ, ચાર્લ્સ, ગેલ્યુશેક, BCG, બોયલ, ચાર્લ્સ, ગેલ્યુશેક. અને TPV, ચા પીવી. ઓકે, તો દીકરાઓ આ 3 સામે આ 3 આપણી પાસે પરિબળો છે અને આની આપણે ચર્ચા કરીશું. અને આ નિયમોની અંદર એવોગેડ્રો તો આપણે આમે આગળ જોઈને આવ્યા છે. 6.0 × 10⁻23 એવોગેડ્રો અંક અને એની ચર્ચા કરીને આવ્યા છીએ આગળ. સંયુક્ત વાયુ સમીકરણ આવશે, આદર્શ વાયુ સમીકરણ આવશે, એના આધારિત દાખલાઓ આવશે, આ બધા આધારિત. આના આધારિત અલગ અલગ આલેખ આવશે. બરાબર છે. એના આપણે સૌથી પહેલા એનો નિયમ જોઈશું, એનો મેથેમેટિકલ સ્ટેપ જોઈશું, એનો આલેખ જોઈશું, એનું અર્થઘટન કરીશું, એના દાખલા જોઈશું અને પછી દીકરાઓ આગળ વધીશું. દરેક માટે બરાબર છે. આદર્શ વાયુ સમીકરણ છે દીકરાઓ. આના પછી આપણી પાસે વાયુ જે છે એ સામાન્ય વાયુ અથવા તો વાસ્તવિક વાયુ નું આદર્શ વર્તણૂકથી વિચલન થયેલું છે. એટલે કે વાસ્તવિક વાયુ છે ને આપણે કહીએ એમ નથી કરતો. સમજો, આદર્શ વાયુ એટલે આપણો માનીતો વાયુ છે, આપણે કહીએ એમ કરે છે. કહીએ એમ કરે ઇટ મીન્સ કે આપણા જે બી નોર્મ્સ છે, આપણા નિયમો જે બનાવ્યા છે વાયુને અનુલક્ષીને, આપણા પોતાના જે નિયમો છે, એટલે કે આપણા પોતાના મીન્સ કે આ જે વાયુના નિયમો છે એનું પાલન કરે છે દીકરાઓ, અને આદર્શ વાયુ કહેવાશે. પણ હકીકતમાં જે વાસ્તવિક વાયુ છે એની અંદર વિચલન જોવા મળે છે. આદર્શ વાયુ તરીકે મહદ અંશે નાઇટ્રોજન સાબિત થાય છે. પણ છતાં પણ ઘણી બધી ક્વેરીઝ છે, તો આપણે એનું સોલ્યુશન વાસ્તવિક વાયુઓ જે છે, રિયલ ગેસ, ઓક્સિજન, હાઇડ્રોજન, બરાબર છે, વગેરે 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 રિયલ ગેસ છે, એની અંદર કંઈક વિચલન જોવા મળે છે, કંઈક ઓછું જોવા મળે છે, કંઈક અલગ જોવા મળે છે, વિચલિત થઈ ગયો છે આદર્શ વર્તણૂકથી. બરાબર છે. આ સિવાય વાયુઓ જે છે એ વાયુઓ માટે ખાસ કરીને ગતિ ઉર્જા અને વાયુની ગતિ ઉર્જાની સાથે સાથે આણ્વીયવાદ બહુ ધ્યાન રાખવા જેવા મુદ્દા છે. બીજું, વાયુનું પ્રવાહીકરણ. હા, વાયુને પ્રવાહીમાં કન્વર્ટ કરાવીશું. બરોબર છે. આ 3 બહુ ધ્યાન રાખવા જેવા મુદ્દા છે. ચેપ્ટરનું હાર્ડ કહી શકીએ. હવે જે મુદ્દાઓ છે આ બધા જ. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ બહુ જ ઉપયોગ આવશે દીકરાઓ. બીજું, ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ, એ આપણે અલગથી જોઈશું કે વાયુઓ પ્રસરણ પામે ત્યારે કયો વાયુ ઝડપથી પહોંચે છે, કયો વાયુ ઝડપથી નથી પહોંચતો, ધીમે પહોંચે છે, કોઈ વાયુ બહુ ઝડપથી પહોંચે છે, કોઈ વાયુ ધીમે જાય છે. એમ સે થાય વાયુ ઝડપી જાય અને ધીમે જાય, એમાં શું ફેરફાર થાય દીકરાઓ? બહુ જ બધો ડિફરન્સ આવે છે. એક સામાન્ય એક્ઝામ્પલ કહી દઉં. યુરેનિયમ 235 અને યુરેનિયમ 238 બંને સમસ્થાનિક છે. યુરેનિયમ 235, યુરેનિયમ 238 એ સમસ્થાનિકો છે. બંનેને અલગ કરવા માટે તમારી પાસે રાસાયણિક પદ્ધતિ નથી, કારણ કે બંનેની ઇલેક્ટ્રોન રચના સરખી છે અને બહુ જ ઉપયોગી છે. આપણને ખબર છે યુરેનિયમ ઘણું બધું ઉપયોગી છે, પણ 235 અને 238 ને અલગ કરવા પડે દીકરાઓ. 235 નું ઇમ્પોર્ટન્સ વધારે છે, તો એને કરવા માટે શું કરવું પડે છે કે યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ નામના ગેસમાં એટલે કે બાષ્પમાં એને કન્વર્ટ કરવામાં આવે, બંનેને એક સાથે એક જ પાત્રમાં મુક્ત કરવામાં આવે. એમાં યુરેનિયમ 235 એ વિનર બનશે, પણ લોંગ ટાઈમનું અંતર કાપ્યા પછી અને કોના નિયમના આધારે? ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. એ વિનર બનશે, પહેલો પહોંચશે ને એકઠું કરી લેવામાં આવે. જેવું પહેલો આવે ને યુરેનિયમ 235 હેક્ઝાફ્લોરાઇડ, એને અલગ લઈ લેવામાં આવે. યુરેનિયમ 235 પછી યુરેનિયમ 238 એ પાછળ આવશે, કારણ કે એની પાસે દળ વધારે છે, ધીમે દોડશે.
235 પાસે દોડ ઓછું છે, ઝડપથી દોડશે. એ બધી ચર્ચા આપણે ગ્રેહામમાં કરીશું. બરાબર છે, એ બધી ચર્ચા આપણે ગ્રેહામના વાયુ પ્રશ્ન ઉપયોગ. દીકરાઓ આમાં કોઈ જ કહેતા કોઈ એ નથી. આ પાર્ટ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણો મોટો ભાગ લેક્ચર્સનો આ ભાગો ખેંચશે. મોટો ભાગ વાયુનું પ્રવાહીકરણ, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, ગ્રેહામના વાયુ પ્રશ્નનો નિયમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે, મોટો ભાગ લેક્ચર્સમાં આ ખાઈ જશે આપણો. આ ટોપિક્સ બધા જ બહુ લાંબા છે. સમજૂતી માટે જઈએ તો, ગુખો માટે જઈએ છીએ તો પ્રશ્ન જ નથી, પણ જો એને પ્રોપર સમજવા હશે સ્ટેપ વાઇઝ તો આ આપણા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન્સ આની ઉપરથી ઘણા બધા આવે છે દીકરાઓ. બરોબર છે, ચાલો એના પછી આપણી પાસે નેક્સ્ટમાં છે ત્રીજો ભાગ, પ્રવાહી અવસ્થા. પ્રવાહી અવસ્થાની અંદર પ્રવાહીનું બાષ્પીભવન, બાષ્પ દબાણ, એની વહનશીલતા, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો દીકરાઓ આ આપણે પ્રવાહીમાં જોવાના છે. તો ચેપ્ટરનો આપણે જે ટાર્ગેટ છે એ આ પ્રમાણે આપણે ચેપ્ટરના ટોપિક્સમાં આપણે આ રીતે જવાનું છે. સૌથી પહેલા આકર્ષણ બળો લેવાના છે. બરોબર છે, અંતરાણવીય આકર્ષણ બળો. હવે દીકરાઓ જે ભૌતિક સ્થિતિ છે એ અંતરાણવીય આકર્ષણ બળોને આભારી છે. એના પછી આપણે સ્પેશિયલ વાયુ અવસ્થા લઈશું, ગેસિયસ સ્ટેટ. ગેસિયસ સ્ટેટની અંદર ઘણા બધા ટોપિકની ચર્ચા કરવાની છે. મોટા ભાગનું ચેપ્ટર એ આપણી પાસે વાયુ અવસ્થા માટે છે. પ્રવાહી અવસ્થા માટે બહુ જ ઓછા ટોપિક છે અને પ્રવાહી અવસ્થા માટે આપણી પાસે બહુ જ ટોપિક ઓછા રહેશે. એમ કહેવાય કે 99% ચેપ્ટર આના પર છે, ખાલી 1% પ્રવાહી છે. બીજી વસ્તુ સોલિડ સ્ટેટ આપણે આના પછી લેવાનું છે 12મા ધોરણમાં. તો અત્યારે હાલ આપણે સૌથી પહેલા પ્રવાહી, વાયુ અને ઘન જે અવસ્થાઓ છે એની ચર્ચા કરવા માટે જઈએ. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. આ આપણી ઇન્ટ્રોડક્શન છે, ચેપ્ટરમાં આટલું ભણવાનું છે. બરોબર છે, ક્રમશઃ લઈશું. ખરેખર ચેપ્ટર બહુ જ મજાનું છે, મજાનું ચેપ્ટર છે. બહુ જ મજાનું ચેપ્ટર છે. બરોબર છે, અને જીડબલ્યુ નીટ લેવલે ઇમ્પોર્ટન્સ પણ વધારે છે, પણ આગળના ચેપ્ટર જેટલું નહીં. રાસાયણિક બંધન બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હતું નીટ માટે. બરોબર છે, ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ચાલો પદાર્થની અવસ્થાઓ જોવા જઈએ. તો સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે 3 અવસ્થાઓ જોવા મળે: ઘન, પ્રવાહી, વાયુ. ચોથી છે, ધ્યાન રાખશો, પ્લાઝમા. અને 5મી છે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. ટોટલ થઈને આપણને 5 અવસ્થાઓ જોવા મળશે. આપણે અભ્યાસ 3 જ કરવાનો છે, 3નો જ અભ્યાસ કરવાનો છે દીકરાઓ. પણ કોઈ આપણને પૂછે છે કે ભાઈ અવસ્થાઓ કેટલી, તો 5. બરોબર છે, મુખ્ય કેટલી? 3. આપણે 3નો જ અભ્યાસ કરવાનો છે. ઘન, પ્રવાહી ને વાયુ. ઘન અને પ્રવાહીનો આ ચેપ્ટરમાં, વાયુ અને પ્રવાહી આ ચેપ્ટરમાં, અને સોલિડ સ્ટેટ આપણી પાસે 12મા ધોરણમાં. ઓકે, આ બે આપણે અત્યારે હાલ સમજી લઈશું, પછી એને છૂટા કરી દઈશું. બરોબર છે, અત્યારે હાલ ટેમ્પરરી એને બાંધી રાખીશું, પછી આપણે એને પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટને મુક્ત કરી દઈશું કે અમારે તો 3 જ જોવાની છે. ઓકે, ચાલો આપણા સિલેબસ પ્રમાણે ઘન. તો ઘનમાં જઈએ દીકરાઓ, તો સૌથી પહેલું ધ્યાન રાખજો કે આને છે ને આકાર બાબતે શું કહેવું છે. 3એમાં કે આકાર કેવો છે, તો દીકરાઓ આપણને ખ્યાલ છે કે ઘનની અંદર આકાર આપણને ચોક્કસ મળશે. પ્રવાહીની અંદર પણ આપણને આકાર ચોક્કસ નથી મળતો. વાયુમાં પણ આકાર ચોક્કસ નહીં મળે.
કદ માટે વાત કરવા જઈએ કે ભાઈ કદ બાબતે શું કહેવું છે, તો જુઓ ઘનની અંદર છે ને આપણને ચોક્કસ કદ મળશે, યસ. પ્રવાહીની અંદર ચોક્કસ કદ મળશે, હા. 1 લિટર એટલે 1 લિટર જ હશે, બરોબર છે. આકાર અલગ અલગ હશે, જે પાત્રમાં ભરો એ પાત્રમાં રહેશે. વાયુની અંદર કદ પણ ચોક્કસ નથી, કારણ કે વાયુ શું કરે છે, આખા પાત્રને દીકરાઓ ભરી દેશે. વાયુને એક પાત્રમાં લઈ લો તો એ આખા પાત્રને ભરી દેશે, બરોબર છે. કોઈ એક વાયુ છે એનું કદ પાત્ર પર આધારિત રહેશે. પાત્રનું કદ 1 લિટરનું હોય તો વાયુનું કદ 1 લિટર, પાત્રનું કદ 5 લિટરનું હોય તો વાયુનું કદ 5 લિટર. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે વાયુનું કદ છે પાત્રના કદ પર આધારિત રહેશે. કયા કદ પર આધારિત રહેશે? પાત્રના કદ ઉપર આધારિત રહેશે. તો એ ધ્યાન રાખીશું. પેલા બેની ચર્ચા છેલ્લે કરીએ છીએ, હમણાં ધ્યાન રાખશો. ચલો, એના પછી આપણી પાસે નેક્સ્ટમાં છે એની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ. તો દીકરાઓ આપણને ખ્યાલ છે કે આંતરાણ્વીય આકર્ષણ બળ જો ઘન લઈએ છીએ તો એમાં સૌથી વધુ, આની અંદર આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછા હશે અને આની અંદર આંતરાણ્વીય આકર્ષણ બળ નહિવત હશે. બિલકુલ એકદમ ઓછા હશે, બિલકુલ નહિવત, નો બરાબર. તો દીકરાઓ આ આપણી પાસે સામાન્ય ચર્ચા આવી ગઈ. આના ઉદાહરણો લઈએ તો આની અંદર જો ઉદાહરણ લઈએ ને તો આ બરફ છે, એક જ સંયોજનના ઉદાહરણ લઈએ તો થોડું સમજી શકાશે. પાણી H2O લિક્વિડ અને પાણીની બાષ્પ એટલે કે H2O ગેસ. આપણને ખબર છે કે સોલિડ છે ચોક્કસ આકાર ધરાવે છે, બરાબર છે, ચોક્કસ કદ પણ છે. આને લિક્વિડને ચોક્કસ કદ છે પણ ચોક્કસ આકાર નથી. વાયુની અંદર આપણને એક પણ બી વસ્તુ જોવા નહીં મળે, ચોક્કસ કદ પણ નહીં મળે, ચોક્કસ આકાર પણ નહીં મળે, બરાબર છે. જે પાત્રમાં ભરશો એવું કદ અને એવો આકાર એ પ્રાપ્ત કરી લેશે. બરફની અંદર આપણને ખબર છે કે આની અંદર અણુ પરમાણુની ગોઠવણી આપણને નિશ્ચિત મળે છે. ઘનની અંદર છે ને ગોઠવણી નિશ્ચિત થઈ જશે, દીકરાઓ ધ્યાન રાખશો. જ્યારે પ્રવાહીની અંદર એ ગોઠવણી નિશ્ચિત નહીં રહે, અણુ પરમાણુ નજીક રહેશે પણ નિશ્ચિત નહીં મળે, કારણ કે એને આકાર નિશ્ચિત નથી. તમે સમજો, એને જે પાત્રમાં ભરીશું એવો આકાર પ્રાપ્ત કરી લેશે, અને આમાં તો બિલકુલ નથી, બરોબર છે. તો એક સામાન્ય ચર્ચા ઘન, પ્રવાહી અને વાયુની. પ્રવાહી અને વાયુ આપણે અત્યારે હાલ જોવાના છે. વાયુ આપણા ચેપ્ટરનો બહુ જ મોટો ભાગ છે, પછી પ્રવાહી છે અને પછી આપણે સોલિડની ચર્ચા કરીશું. ચલો દીકરાઓ, પ્લાઝમાની થોડી ચર્ચા કરવા જવું છે. પ્લાઝમા શું છે? તો પ્લાઝમા દીકરાઓ એ ખૂબ જ ઊંચા તાપમાને આયનીકૃત વાયુઓ છે. જેમ કે H2 છે ને એ ગેસિયસ સ્ટેટમાં છે, પણ એમાંથી H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય તો આ ફોર્મ જે છે, જે આયનીકૃત થઈ ગયો વાયુ, એ ફોર્મ આપણે પ્લાઝમા સ્વરૂપમાં, એટલે ડાયરેક્ટ આયનીકરણ પામી ગયો અને પ્લાઝમા નીકળીએ, બહુ જ ઊંચા તાપમાને લઈ જઈશું, આ વાયુ અવસ્થામાં છે અને પ્લાઝમા અવસ્થા કહેવાશે. પ્લાઝમા અવસ્થા ક્યારે જોવા મળે? તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે 1,00,000 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર કરતા ઊંચા તાપમાને આપણને પ્લાઝમા મળશે. બહુ જ ઊંચું તાપમાન. ક્યાં જોવા મળશે? સૂર્યમાં, વિવિધ તારાઓમાં, જોવા મળે. બીજું, એના કારણે તો એ આપણને કેવા દેખાય છે? તો કે પ્રકાશિત દેખાય છે. કોના કારણે? પ્લાઝમા અવસ્થાના કારણે. ધ્યાન રાખજો હો દીકરાઓ. તો આ આપણી પાસે પ્લાઝમા એક અવસ્થા થઈ ગઈ. ધ્યાન રાખીશું, વધારે એના વિશે અભ્યાસ નથી કરવાનો, પણ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે પ્લાઝમા અવસ્થા ખૂબ ઊંચા તાપમાને મળે છે, બરાબર છે, ખૂબ ઊંચા તાપમાને મળે. અને પ્લાઝમા અવસ્થા એ આયનીકરણ પામેલા વાયુઓની અવસ્થા છે, બરાબર છે, એટલે આયનીકૃત વાયુઓ છે. અને એના પછી આપણી પાસે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સર, એટલે કે આ જે દર્શાવનાર વૈજ્ઞાનિક છે ને દીકરાઓ, આ અવસ્થા દર્શાવનાર વૈજ્ઞાનિક એ બોઝ નામનો સાયન્ટિસ્ટ છે, જે ઇન્ડિયન છે. બોઝ એક ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે
અને એની સાથે એમ થાય કે આઇન્સ્ટાઈન ક્યાંથી આવી ગયો? તો દીકરાઓ સત્યેન્દ્ર પ્રસાદ બોઝ, જે આપણા એક સારા વૈજ્ઞાનિક છે, ઇન્ડિયન વૈજ્ઞાનિક, કે જેને એ વખતે આ એક અવસ્થાની શોધ કરેલી હતી અને એની પ્રામાણિકતા મેળવવા માટે એમને આઇન્સ્ટાઈનને સાથે લઈને ચાલવું પડ્યું, બરોબર છે. એટલે બોઝ આઇન્સ્ટાઈન બે સાયન્ટિસ્ટના નામ આવી ગયા અને કન્ડેન્સર, એટલે આ એક અવસ્થાનું નામ અપાઈ ગયું કે જે આપણને ખૂબ જ નીચા તાપમાને, એટલે કે -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મળે, એટલે કે 0 કેલ્વિન. -273 ડિગ્રી સેલ્સિયસ કે એના કરતા નીચું તાપમાન. અને એ વખતે સુપર અણુ બનશે. શું બનશે? સુપર અણુ બનશે. ધ્યાન રાખજો મારા શબ્દો. વધારાનો અભ્યાસ નથી કરવાનો, આપણે ખાલી અહીં મૂકીને જતું રહેવાનું છે. એના વિશે થોડી જાણકારી આપણી પાસે હોવી જોઈએ. એટલે આ બંને એકબીજા કરતા ઓપોઝિટ ચાલે દીકરાઓ. આ બહુ જ ઊંચા તાપમાને મળે, આ બહુ જ નીચા તાપમાને મળે. આપણને ખબર છે કે -273 ડિગ્રી સેલ્સિયસ કે એના કરતા નીચું તાપમાન, ધીસ ઇઝ નોટ પોસિબલ, શક્ય જ નથી. પરંતુ આ જે અવસ્થા છે એના માટે સ્વીકારવામાં આવેલું છે. સુપર અણુ બનાવશે, બહુ જ નીચું તાપમાન ખૂબ નીચું છે. એ વખતે આ અણુઓની અંદર અવ્યવસ્થા ખૂબ જ ઓછી. અવ્યવસ્થા એટલે કે એન્ટ્રોપી એ લગભગ 0 થઈ ગયેલી જોવા મળે. આમાં ઇક્વલ કરશો તો ચાલશે, કારણ કે એનાથી નીચું તાપમાન તો દીકરાઓ ક્યાં શક્ય? એ જ શક્ય નથી, તેનાથી નીચું તો ક્યાં શક્ય બનશે? તો દીકરાઓ બોઝ આઇન્સ્ટાઈન કન્ડેન્સેટ એ આપણી પાસે પ્લાઝમા અવસ્થા કરતા એક વિરુદ્ધ તાપમાને, ઓપોઝિટ તાપમાને જતી એક અવસ્થા છે, બરોબર છે. તો ટોટલ આપણે 5 જોઈ છે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને બોઝ આઇન્સ્ટાઈન કન્ડેન્સેટ. આમાં સુપર અણુ બનશે. આની અંદર શું છે? આયનીકૃત વાયુઓ છે, બરોબર છે. તો દીકરાઓ આ બહુ નીચા તાપમાને બનશે, પેલા ખૂબ જ નીચા તાપમાને બનશે. તો આપણે એક ધ્યાનમાં રાખીશું. ઓકે, તો ટોટલ થઈને 5 અવસ્થાઓ. આપણે આ 3ને અભ્યાસ કરવાનો છે. આ 2 અત્યારે, આ 12માં. ઓકે, ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. આની બંધ એનર્જી આપણને 200 કિલો જૂલ જેટલી લગભગ, એના કરતા થોડી ઓછી હોય પણ એ જોવા મળશે. બીજું દીકરાઓ, આપણી પાસે હાઇડ્રોજન બનશે કે જેની એનર્જી આપણને લગભગ 10 થી 100 હાઇડ્રોજન બંધ, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. એની એનર્જી છે, બોન્ડ એનર્જી લગભગ 10 થી 100 કિલો જૂલ જેટલી જોવા મળશે. જ્યારે વાન ડર વાલ્સ આકર્ષણ બળો, જેની અંદર બોન્ડ એનર્જી લગભગ 8 કિલો જૂલ, લગભગ શબ્દ બોલું છું, કેટલાકની અંદર 8 છે, કેટલાકની અંદર થોડો ડિફરન્સ આવે છે, તો 8 કિલો જૂલ એટલે સૌથી ઓછી આની રહેશે. પછી હાઇડ્રોજન બંધ, પછી આ બધા વાન ડર વાલ્સ બંધના પ્રકાર છે પાછા, એની અંદર આપણે આગળ વધવું છે. પણ સૌથી નિર્બળ આ છે. પણ આ છે ને સૌથી નિર્બળ હોવા છતાં ભૌતિક સ્થિતિ નક્કી કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પદાર્થની ભૌતિક સ્થિતિ ઘન, પ્રવાહી, વાયુ માટે આગળ જતા ચર્ચા કરીએ છીએ. તો આ દીકરાઓ ધ્યાનમાં રાખીશું. તો આપણે વધવાનું છે આગળ હવે વાન ડર વાલ્સ આકર્ષણ બળો. ચલો કમ્પ્લીટ સ્ક્રીનશોટ લઈ લેજો. લઈ લીધો. ઓકે, હવે દીકરાઓ આપણે આગળ વધીએ છીએ. વાન ડર વાલ્સ આકર્ષણ બળો અને વાન ડર વાલ્સ સિવાયના આકર્ષણ બળો. ધ્યાન રાખજો, પહેલો પ્રકાર આપણી પાસે વાન ડર વાલ્સ આકર્ષણ બળ સિવાયના બળ. વાન ડર વાલ્સ આકર્ષણ સિવાયના બળ કયા કયા છે? તો કે એની અંદર આપણને એક જોવા મળશે, આયન, એની સાથે દ્વિધ્રુવીય આકર્ષણ બળ. બીજો પ્રકાર જોવા મળશે આયન, એની સાથે પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. આમે છે ને એ વાન ડર વાલ્સ આકર્ષણ સિવાયના બળ છે. જ્યારે વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં જઈએ છીએ, સેકન્ડ પાર્ટ, वान डर वाल्स आकर्षण बल। आज का लेक्चर बड़ा होने वाला है। हो भाई, आज का लेक्चर बड़ा होगा। यस,
તો એની અંદર લંડન બળો અથવા તો વિસર્જન બળો, બીજો ભાગ છે દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય આકર્ષણ બળ, ત્રીજો ભાગ છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. ચોથો ભાગ જે છે એને આપણે અલગથી લઈશું અને આપણે જોઈને આવ્યા છીએ હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ અલગથી પણ લઈ શકાશે કારણ કે આની બંધ એનર્જી ખૂબ વધારે છે. બરોબર છે. આ બધા આકર્ષણ બળ છે, આ બંધ છે. બરોબર છે. આના વિશેની ચર્ચા આપણે આગળના ચેપ્ટરમાં કરીને આવ્યા. બરોબર છે. તો દીકરાઓ આ આપણી પાસે ટોટલ વાન ડર વાલ્સ આકર્ષણ સિવાયના બળો અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ બંનેને આપણે સાથે લઈ રહ્યા છે. ચોપડીની અંદર આ પાર્ટ છે, આની થોડી ચર્ચા આપણે કરીશું, પછી આમાં જઈશું. ઓકે, ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો. ઓકે, બધા શબ્દો સમજાવું છું, ડોન્ટ વરી, ચિંતા ના કરશો, દરેક વસ્તુ સમજીશું. ચાલો, આપણી પાસે પહેલા છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ સિવાયના બળો. તો દીકરાઓ એની અંદર છે આયન. ઉદાહરણો સમજવાના છે. આયન પહેલો ભાગ, ફર્સ્ટ પાર્ટ. આયન એની સાથે દ્વિધ્રુવીય આકર્ષણ બળ. સમજો હો, આયન અને એની સાથે દ્વિધ્રુવીય આકર્ષણ બળ. હવે સમજો, આયન એટલે કે મારી પાસે ધન આયન કે ઋણ આયન લેવો પડશે. દીકરાઓ આયન અને આયોનિક સંયોજનો માટે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો. દ્વિધ્રુવી અને આયોનિક હું તમને પહેલેથી જુદા પાડીને આપી દઉં. આયોનિક એટલે કે એવા સંયોજનો કે જેમાં 100% આયનો ઉત્પન્ન થતા હોય. +1 વીજભાર ધરાવતા, -1 વીજભાર ધરાવતા, +2 વીજભાર ધરાવતા, -2 વીજભાર ધરાવતા. ઇન શોર્ટ 100% આયનો ઉત્પન્ન થાય. ધીસ ઇઝ આયોનિક. તો એને આયન કહેવામાં આવશે, આયોનિક સંયોજનો કહેવામાં આવશે. દ્વિધ્રુવીય શું છે? તો દીકરાઓ એની અંદર શું છે કે સહસંયોજક બંધ હોય અને વિદ્યુત ઋણતાના તફાવતના કારણે એની ઉપર આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર હોય, જેને ડેલ્ટાના ચિહ્ન વડે બતાવીશું. ડેલ્ટા આંશિક. બરાબર છે. તો દીકરાઓ ડેલ્ટા વડે દર્શાવીશું. આ સમજો, બે વસ્તુમાં છોકરાઓ બહુ ગોથા ખાતા હોય છે, પછી આખી સીતાનું હરણ થઈ જાય તો હરણની સીતા કેમ ના થઈ? તો દીકરાઓ આયોનિક સંયોજન એટલે પ્યોરલી આયનો ઉત્પન્ન કરશે, પ્યોરલી આયનો ઉત્પન્ન કરે. અને ધ્રુવીય સંયોજનો એટલે કે એ સંયોજનમાં આપણને દ્વિધ્રુવ ઉત્પન્ન થયેલા જોવા મળશે. એક પોઝિટિવ ધ્રુવ, એક નેગેટિવ. ડાયપોલ. બરાબર છે. વિદ્યુત ઋણતા વધારે હોય એની ઉપર નેગેટિવ ચાર્જ, વિદ્યુત ઋણતા ઓછી હોય એના પર ધન વીજભાર. બરાબર છે. તો દીકરાઓ એ જોવા મળશે, આપણે આ જોઈએ છે. તો અત્યારે હાલ આયન છે આપણી પાસે અને દ્વિધ્રુવીય આકર્ષણ બળ. એટલે કે આની અંદર આયનની અંદર મારે ક્યાં ધન આયન અથવા ઋણ આયન લેવો પડશે, ક્યાં પોઝિટિવ આયન અથવા નેગેટિવ આયન લેવો પડશે. અને આની અંદર ધ્રુવીય સંયોજન લઈ શકું છું. H2O અત્યારે હાલ લઉં છું ઉદાહરણમાં. તો ચલો આવું એક ઉદાહરણ લઈ લઈએ. તો ચલો આની અંદર આપણે એવું કરીએ કે પાણીની અંદર પાણી 12 થી NaCl ઓગાળી દઉં. મીઠું, મીઠાલાલ Na+Cl- ઉત્પન્ન કરશે. આયનો ઉત્પન્ન થઈ ગયા દીકરાઓ. હવે શું થાય છે? તો જો NaCl ની વાત કરીએ દીકરાઓ, તો આપણને આગળ ભણવામાં એવું આવી ગયું કે NaCl નો સવર્ગાંક 6 છે, એટલે કે એક Na+ ની આસપાસ 6 પાણીના અણુ ગોઠવાશે. પહેલા Cl- ના અણુ ગોઠવાયેલા હોય, પણ હવે કોના ગોઠવાશે? પાણીના. તો O- ડેલ્ટા અને H+ ડેલ્ટા. હવે H પર પ્લસ ડેલ્ટા હોય ને એટલે O પર -2 ડેલ્ટા હોય. જો આની ઉપર માઇનસ વીજભાર. દીકરાઓ ડેલ્ટાની કિંમત અત્યારે હાલ કહી દઉં છું, 1.6 × 10⁻⁹ કુલમ છે. ભૂલ ના પડે. આટલો ઓછો વીજભાર છે. બરોબર છે. અને આયોનિક હોય તો +1 -1 આખું રહેશે. બરોબર છે. આ થોડું ધ્યાનમાં રાખજો. અને આ બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ લાગશે દીકરાઓ. આ જે આકર્ષણ બળ છે એને આયોનિક, Na+ અને એની સાથે પાણી. જો સમજો, Na+ એની સાથે પાણીનો અણુ ગોઠવાયો એટલે જોડાયો. તો આ જે એટ્રેક્શન લાગશે, આ આકર્ષણ બળને આયન દ્વિધ્રુવીય
આકર્ષણ બળ કહેવાશે. ઓક્સિજન જોડાયો છે ને એ પ્રમાણે ગોઠવી લો. O H H -2 ડેલ્ટા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. તો જે આ આકર્ષણ બળ લાગ્યું ને, આ આકર્ષણ બળ જે લાગી રહ્યું છે ડોટેડ લાઈન થી બતાવું છું, એને આયન દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાશે. કમ્પ્લીટ. તો એક Na+ ની આસપાસ પાણીના કેટલા અણુ ગોઠવાશે? તો આ એક અણુ છે, એવા 6 અણુ ગોઠવાશે. આખું પાણીનું અણુ નથી દોરતો, કારણ કે જો હું દોરવા જઈશ તો જગ્યા નહીં વધે, સમજી નહીં શકાય. આ રીતે છે. આ માઇનસ ડેલ્ટા છે, આ પ્લસ ડેલ્ટા છે, બરોબર છે. 6 પાણીના અણુ રેડ કલરથી બતાવી રહ્યો છું. તો આ રીતે પાણીની અંદર જ્યારે NaCl એડ કરો છો ત્યારે Na+ ની આસપાસ આયન દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ લાગે છે, અને આને આકર્ષણાંતર ક્રિયા કહેવાય. દીકરાઓ, આકર્ષણાંતર ક્રિયા થાય ને એટલા માટે NaCl પાણીમાં દ્રાવ્ય બને છે. આકર્ષણાંતર ક્રિયા થઈ, બરોબર છે. અને આ આકર્ષણાંતર ક્રિયા થઈ ને એટલા માટે NaCl પાણીમાં દ્રાવ્ય થઈ ગયો, નીકળા ન થાત. એમ સર આકર્ષણાંતર ક્રિયા ન થઈ હોત તો દીકરાઓ પહેલી જ શરત છે કે કોઈ પણ બી સંયોજન પાણીમાં ત્યારે જ દ્રાવ્ય થાય કે જ્યારે એના અંદર આકર્ષણ આંતરક્રિયા થશે, નીકળા નહીં થાય. ઓકે, તો ધ્યાન રાખજો. Cl- બીજો આયન છે, તો Cl- ની અંદર શું કન્ડિશન થાય છે? તો Cl-, ચલો પાણીનો અણુ એની સાથે બોન્ડિંગ કરશે, એટલે પાણીનો કયો આયન ગોઠવાશે એની સાથે? H+, બીજો પાણીનો H+, અને એની સાથે તો O- હોય જ. પણ દીકરાઓ એટલું ધ્યાન રાખજો, ડેલ્ટા વીજભાર છે, આંશિક છે. આની સાથે બોન્ડિંગ કરશે, આની સાથે બોન્ડિંગ કરશે, એટલે પાણીનો એક અણુ ગોઠવાયો. હવે પાણીના કેટલા અણુઓ જોડાય છે? આવા 6 અણુ જોડાશે, -ડેલ્ટા પ્લસ ડેલ્ટા. આ જે બતાવું છું ને એ પાણીના અણુ છે એવું માની લેવાનું, કારણ કે હું દોરવા જઈશ ને દીકરાઓ તો આકૃતિ બહુ વિચિત્ર થશે ને છેલ્લે તમે કંઈ સમજી જ નહીં શકો. કેટલા પાણીના અણુઓ ગોઠવાયેલા છે એની આસપાસ? 6. 1 2 3 4 5 અને 6. આ બધા જે પહેલો અણુ બતાવે ને એમ જ ગોઠવાયેલા હોય, એટલે એવું ના થાય કે સર બીજા બધા આ રીતે ગોઠવાયો. પહેલો અણુ દોર્યો એ જ પ્રમાણે ગોઠવાશે. પણ આ આકર્ષણ આંતરક્રિયા Cl- સાથે થઈ હશે તો જ Cl પાણીમાં ડાયલ્યુટ થઈ જશે, બરોબર છે દીકરાઓ. તો આ આયન અને દ્વિધ્રુવીય આકર્ષણ બળ, દ્વિધ્રુવીય અણુ વચ્ચેનું આકર્ષણ બળ, બરોબર છે. તો ક્લિયર, આવડવું જોઈએ. ઉદાહરણ એકદમ સરળતાથી લીધેલું છે, એકદમ ઈઝી છે, બરોબર. ઉદાહરણથી સમજીશું, એકદમ સરળતા રહેશે. હવે છે આયન અને પ્રેરિત દ્વિધ્રુવીય. આયન એની સાથે પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. સમજવા જેવું છો. હવે આની અંદર કેવું છે? હવે સાહેબ બધું સમજવા જેવું જ છે, ખબર છે, અમારે બધું સમજવાનું જ છે, બધું સમજીએ છીએ. ઓકે, થાય ને એવું? હા, થાય. આયન અને એની સાથે પ્રેરિત દ્વિધ્રુવ. એટલે દીકરાઓ આમાં શું હશે કે દ્વિધ્રુવ હશે નહીં, દ્વિધ્રુવને પ્રેરિત કરવામાં આવેલા હશે. એટલે પ્રેરિત મીન્સ કે દ્વિધ્રુવ બનાવવામાં આવ્યા હશે અને પ્રેરણા આપવામાં આવી હશે કે તું દ્વિધ્રુવ ક્રિએટ કર. આની પાસે દ્વિધ્રુવ હશે નહીં. અને સર એવું ઉદાહરણ, અરે યાર લો ને I2 આઈટમ નહીં, I2. હા, પછી ખાવાની આઈટમો યાદ આવી જાય. I2 તો એની અંદર શું છે? તો કે એ અધ્રુવીય છે, પણ એની અંદર દ્વિધ્રુવીયતા પ્રેરિત થશે. કોને જોઈને પ્રેરિત થશે? આયનને જોઈને. એમ દેખ સર આયનને જોઈને. હા, Ki લઈ લો. ચલો ઉદાહરણ લઈ લઈએ. આ આયોનિક સંયોજન હોવું જોઈએ અને પેલું પ્રેરિત છે જો અધ્રુવીય હોવું જોઈએ. આયોનિક છે, સમજો મારા શબ્દો, આયોનિક છે. આયોનિક છે એટલે એની ઉપર વીજભાર 100% હશે. એમાંથી I- છે, K+I- હોય દીકરાઓ, તો 100% આયન ઉત્પન્ન થશે. યસ, તો આયન છે, આ છે આયન, તો Ki આખું લખું લો ને, K+I-. હવે આ જે Ki છે એની સાથે જેવો I આવશે ને, I2, તો દીકરાઓ એ અધ્રુવીય હોય, પરંતુ આને જોઈને मन ललचाए कि तेरे पास नेगेटिव चार्ज तो मैं अपना चार्ज पॉजिटिव कर देता हूं,
તો જો આની પાસે નેગેટિવ છે એટલે દીકરાઓ આ નજીક જશે એટલે શું થશે? આનું જે ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ છે એનું અપાકર્ષણ આના ઇલેક્ટ્રોનને લાગશે, એના ઇલેક્ટ્રોનને લાગતા એના ઇલેક્ટ્રોન પેલી બાજુ જતા રહેશે એટલે એ બાજુ નેગેટિવ ચાર્જ આવે, ઇલેક્ટ્રોન વધારે પેલી બાજુ જતા રહેશે. આનો નેગેટિવ ચાર્જ જોઈને ઇલેક્ટ્રોન અહીંથી ભાગશે કે આયા ભાગો ભાગો ભાગો, એટલે આ બંને વચ્ચે એટ્રેક્શન થશે અને આ જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળને આયન પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવામાં આવશે. જો આ આયન છે I-, I2 છે કે જે અધ્રુવીય હતો, હવે એની અંદર ધ્રુવીયતા પ્રેરિત થઈ, પ્રેરણાથી દાખલ થઈ, આને પ્રેરણા આપી કે ભાઈ મારી પાસે નેગેટિવ છે, તું તારા ઇલેક્ટ્રોન પેલી બાજુ મોકલ, હું પોઝિટિવ કરું, એટલે પોતાના ઇલેક્ટ્રોન લઈને આમ જાય, નજીક જાય, નજીક જાય, નજીક. જેવા ઇલેક્ટ્રોન લઈને નજીક જાય એટલે અહીં આગળથી ઇલેક્ટ્રોન ખસી જશે, અહીંથી જેવા ઇલેક્ટ્રોન ખસશે સામેની તરફ જશે, સામેની તરફ ગયા તો નેગેટિવ, આ બાજુ ઇલેક્ટ્રોનની ઉણપ આવી ગઈ એટલે પોઝિટિવ. તો આ બંને વચ્ચે એક પ્રકારનું એટ્રેક્શન લાગશે અને જે આ આકર્ષણ બળ છે એને આયન પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાશે. સાહેબ બીજું ઉદાહરણ. ઓકે ચલો ભાઈ બીજું. आप बोले और हम नहीं करे ऐसा नहीं बनता, आप बोलो हम ओ हिसाब से जाएंगे. દીકરાઓ બધું જ ક્લિયર થવું જોઈએ. Na+NO3- NaNO3 આયન ઉત્પન્ન થઈ ગયો NO3-. હવે દીકરાઓ ચલો હું I2 લઈ લઉં, Cl2 લઈ લેવાય, I2 લઈ લેવાય, કોઈ પણ બી I2 લઈ લઉં. ચલો I અધ્રુવીય છે, હા અધ્રુવીય છે. આની અંદર શું છે તો કે આ આયન છે, આયન અને અધ્રુવીય દ્વિધ્રુવીયમાં ડિફરન્સ ખબર હોવી જોઈએ. આયન મીન્સ કે જેવું એને સંયોજનમાં નાખો એટલે તરત આયનો 100% છૂટા પડી જશે, 100% આયનો છૂટા પડશે. દ્વિધ્રુવીય એટલે એની ઉપર આંશિક ધન વીજભાર, ઋણ વીજભાર, અને અધ્રુવીય એટલે એની પર વીજભાર કોઈ હોય નહીં. બંનેની વિદ્યુત ઋણતા સમાન હશે એટલે કોઈ આય ઇલેક્ટ્રોન મેળવતું નથી, કોઈ ઇલેક્ટ્રોન ગુમાવતું નથી, બે સરખા જ છે. જુઓ બંને જોડિયા ભાઈઓ છે, કોઈ ઇલેક્ટ્રોન વચ્ચેના ઇલેક્ટ્રોન વચ્ચે જ પડ્યા હોય, બંનેના કેન્દ્ર સરખા છે, બરોબર છે, કોઈ ઇલેક્ટ્રોન ખેંચતો નથી. પણ જેવો આ NO3- એના સંપર્કમાં આવશે તરત જ ઇલેક્ટ્રોનની ઘનતા એટલે કે પ્રમાણ એ અહીંથી દૂર કરાવશે. એ તરત કહેશે કે મારી પાસે ઇલેક્ટ્રોન વધારે છે, તારે બોન્ડિંગ કરવું છે તો કે હા કરવું છે, તો કે તારા ઇલેક્ટ્રોન થોડા પેલાના આપી દે એટલે -Δ, એટલે આની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ થઈ ગઈ એટલે આ +Δ. સમજો ઇલેક્ટ્રોન લઈને આ વધારાના ઇલેક્ટ્રોન લઈને આવ્યો એટલે એની પાસે આયન છે, આ તમે જુઓ એ નેગેટિવ ચાર્જ છે. જેવો આની પાસે આવશે એટલે આના ઇલેક્ટ્રોન અપાકર્ષણના કારણે સામેની તરફ ટ્રાન્સફર થશે, જેવા અપાકર્ષણને લીધે સામેની તરફ ટ્રાન્સફર થાય એટલે -Δ, આ +Δ થઈ ગયો. તો આ શું છે? આ આયન છે. તો આ આયન અને આ અધ્રુવીય હતો પણ એની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થઈ ગઈ, પ્રેરિત દ્વિધ્રુવીય, બરાબર છે, સાથે આકર્ષણ બળ લાગી ગયું તો આયન પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાશે. क्लियर 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 कंप्लीट कंप्लीट कंप्लीट. फटाफट स्क्रीनशॉट बनता है. चलो फटाफट स्क्रीनशॉट ले लो. હવે આપણી પાસે વાન ડર વાલ્સ આકર્ષણ બળો. ઉપરના બે નામ રાખું છું, એમને હમણાં જરૂર પડશે, ક્યાં જરૂર પડશે ચર્ચા કરું છું. બીજું છે હવે વાન ડર વાલ્સ આકર્ષણ બળો. એમાં પહેલું જ હતું લંડન બળ અથવા તો વિસર્જન બળ, અથવા તો હમણાં સમજાવું છું એટલે તરત ખ્યાલ આવશે ત્રીજું નામ. હવે આ લંડન બળ ક્યારે ઉદ્ભવે તો કે લંડન બળ જે છે ને, ધ્યાન રાખજો, એક પરમાણ્વીય અણુની અંદર વાત કરીએ, He, Ne, Ar, Kr, Xe, Rn આ બધામાં હશે. અને બહુપરમાણવીય અણુની વાત કરીએ કે જે સમમિતિ ધરાવતો હોય, શરત ધ્યાન રાખજો, અને અધ્રુવીય હોય. ધ્યાન રાખજો શરત, સમમિતિ ધરાવતો હોય એટલે કે એનો આકાર છે ને એ સરખાપણું ધરાવતો હોય. જો સમજો CO2 એક જ સમતલમાં C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O, બોલો સમમિતિ ધરાવે છે કે નથી ધરાવતો? હા ધરાવે છે, સરખાપણું છે. ઓકે, આ જ રીતે તો BF3
CH4, CCl4, ઓકે, PCl5, SF6 વગેરે વગેરે વગેરે, કે જે અધ્રુવીય અણુઓ છે, સમમિતિ ધરાવે છે અને આ અણુઓ વચ્ચે આપણને વાન ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળશે. એટલે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ બે અધ્રુવીય અણુઓ વચ્ચે હશે. કોની વચ્ચે હશે? બે અધ્રુવીય અણુઓ વચ્ચે હશે. જો એક સરસ ઉદાહરણ લઈ લઈએ, સમજો. મારી પાસે કોઈ 8 ધન વીજભાર ધરાવતો એક અણુ છે. એની અંદર 8 પ્રોટોન છે, તો 8 ઇલેક્ટ્રોન હશે દીકરાઓ, કમ્પ્લીટ 8 ઇલેક્ટ્રોન હશે. તો આપણે એના 8 ઇલેક્ટ્રોન બતાવી દઈએ. 1 2 3 4 5 6 7 8 8 ઇલેક્ટ્રોન થઈ ગયા ને. તો દીકરાઓ 8 ઇલેક્ટ્રોન છે એની પાસે, કે જે એક સરખી રીતે ઇલેક્ટ્રોનનું, શબ્દો ધ્યાન રાખજો વર્ણન લખવા માટે, નું વિદ્યુત વાદળ એક સમાન રીતે રહેલું છે. ક્યાં આગળ? સંમિત પરમાણુ અથવા તો અણુમાં. ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ એક સમાન રીતે રહેલું છે દીકરાઓ. અહીંયા આગળ ઇલેક્ટ્રોન જુઓ એક સમાન રીતે વહેંચાયેલા છે. અહીંયા આગળ આપણને ઇલેક્ટ્રોન એક સમાન રીતે મળશે. 3 ને 3 6 વધી નથી ગયા ને? 3 3 6 એ વધી ગયો, એક વધી ગયો. તો આને થોડુંક ઉપર લઈ લઈએ, આને થોડું ઉપર લઈ લઈએ, સરખા અંતરે દેખાય એવું કરવાનું, બરોબર છે? ઓકે. તો આ ઇલેક્ટ્રોનનું સંમિત વિદ્યુત વાદળ દરેક દિશામાં એક સરખી રીતે વહેંચાયેલું છે. ક્ષણિક સમય માટે, બહુ જ ઓછા સમય માટે ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળ અથવા તો ઘનતામાં, ઘનતા શબ્દ બી વાપરી શકાય, ઇલેક્ટ્રોનની ઘનતામાં ક્ષણિક સમય માટે, બહુ ઓછા સમય માટે ઇલેક્ટ્રોનની ઘનતામાં આવો માઇનોર ચેન્જ આવે છે. આમ માઇનોર કહેવાય, પણ આમ ધનવીજભાર 8 ઇલેક્ટ્રોન હતા એની પાસે. બરોબર છે. હવે શું થયું ખબર છે? કે ક્ષણિક સમય માટે ઇલેક્ટ્રોન છે ને દીકરાઓ, આવું થઈ ગયું. એમાં એક દિશામાં થઈ ગયા, બીજી દિશામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થઈ ગઈ. એટલે કે એક બાજુ પર ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ, બીજી બાજુ તરફ ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી ગઈ, ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ. એટલે કે એ છેડાને શું કહેવામાં આવશે? નેગેટિવ ડેલ્ટા. અને આના પર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થઈ ગઈ, એટલે એ છેડાને શું કહેવામાં આવશે? પોઝિટિવ ડેલ્ટા. સમજો, આંશિક ઋણ વીજભાર, ઇલેક્ટ્રોન ક્ષણિક સમય માટે ઇલેક્ટ્રોનની ઘનતામાં ફેરબદલ થશે, બહુ જ ઓછા ક્ષણ માટે ઇલેક્ટ્રોનની ઘનતા એક બાજુ વધી ગઈ, એક બાજુ ઓછી થઈ ગઈ. ધ્યાન રાખજો, આ બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ, આ બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થઈ ગઈ. આની ઇફેક્ટ બીજા અણુ કે પરમાણુ પર શું પડે છે? ધ્યાન રાખજો. હું આ તરત કહેશે, આ અણુ કે પરમાણુ તરત કહેશે કે ભાઈ મારી ઘનતા બદલાઈ છે, એટલે કે વધારે ઇલેક્ટ્રોનની ઘનતા લઈ એ બીજા અણુ પાસે જાય ને, એવા જ બીજો અણુ હશે એની પાસે, એની પાસે જશે એટલે તરત જ આ છેડા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી છે એટલે નેગેટિવ ચાર્જ છે લઈને આની પાસે જશે. ચલો અહીંયા આગળ શું થશે? આ બીજા અણુમાં ઇલેક્ટ્રોનની શું રચાશે? એ જ જગ્યાએ ઉણપ રચાશે અને સામેની તરફ શું થઈ જશે? ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે. એટલે કે આ અણુમાં આ છેડા પર ધનવીજભાર અને સામેના છેડા પર ઋણવીજભાર ઉત્પન્ન થાય. અને દીકરાઓ, આ બંને વચ્ચે એક પ્રકારનું એટ્રેક્શન બળ લાગશે, આકર્ષણ બળ લાગશે. આ જે આકર્ષણ બળ છે, આ આકર્ષણ બળને લંડન બળ અથવા તો વિસર્જન બળ કહેવામાં આવશે. આ પ્રેરિત થયું, આ પ્રેરિત દ્વિધ્રુવીય થયું અને આ ઇન્સ્ટન્ટ દ્વિધ્રુવીય થયું, તો હવે નવું નામ પણ આપી શકાય, પ્રેરિત દ્વિધ્રુવીય અને તત્કાલીન દ્વિધ્રુવીયતા. તત્કાલીન દ્વિધ્રુવીયતા આની અંદર પ્રેરિત થઈ, આની અંદર ઉત્પન્ન થઈ, ઇન્સ્ટન્ટ. બરાબર છે? તો આ દીકરાઓ ધ્યાન રાખીશું અને આ પ્રમાણે લંડન બળ અથવા તો વિસર્જન બળ તરીકે પણ આપણે એને ઓળખીશું.
ક્લિયર થવું જોઈએ, વર્ણન તમારી રીતે તમે લખી શકવા જોઈએ. ક્ષણિક સમય માટે અણુ કે પરમાણુમાં શું થઈ ગયું તો કે સમમિતિ હતી, અધ્રુવીય હતો, પણ એક બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ, એના કારણે બીજી બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થઈ ગઈ, અને એની અસર બાજુના પરમાણુ કે અણુ પર શું પડી તો કે એના પર આની જેવી આ બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ છે એવો ભાગ બાજુના પરમાણુ પાસે જ્યારે ગયો ત્યારે અહીં આગળ ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થઈ ગઈ. કેમ તો કે આ નેગેટિવ છે એટલે આ પોઝિટિવ થશે, પેલો છેડો નેગેટિવ થઈ જશે. તો દીકરાઓ આ ધ્યાન રાખીશું ને આ જે આકર્ષણ બળ છે એને લંડન બળ અથવા તો વિસર્જન બળો કહેવાશે. આમ તો અધ્રુવીય અણુઓ વચ્ચેનું એટ્રેક્શન થઈ ગયું, આ બી અધ્રુવીય, આ પણ અધ્રુવીય. ક્ષણિક સમય માટે થશે, ઓછા સમય માટે થશે. તો આ આપણી પાસે એકદમ સરળ સમજૂતી છે. લંડન બળ છે એ કયા પરિબળો પર આધારિત છે તો કે લંડન બળ પહેલું છે ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત રહેશે, બીજું છે એના જે આણ્વીય ભાર છે, અણુભાર, એના પર આધારિત રહેશે, અને ત્રીજું અસરકારક ક્ષેત્રફળ પર આધારિત રહેશે. બધું જ અણુ માટે હો. પહેલું અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત રહેશે, આણ્વીય ભાર પર આધારિત રહેશે, અસરકારક ક્ષેત્રફળ. ક્વેશ્ચન એવું આવે કે સર આમાંથી શું પૂછાય? પહેલું તો 3 માર્કનો ક્વેશ્ચન પૂછી શકાય, લંડન બળ પર નોંધ લખો. આવડવું જોઈએ. બીજી વસ્તુ, આ બધું હું જે બોલ્યો છું એને વર્ણનમાં કન્વર્ટ કરી નાખવાનું. બીજી વસ્તુ દીકરાઓ, ક્ષણિક સમય માટે એક જ અણુમાં ઉત્પન્ન થયું, એક જ અણુમાં ક્ષણિક સમય માટે દ્વિધ્રુવીયતા અથવા તો ધ્રુવીયતા, એક જ અણુમાં ઉત્પન્ન થયું, એક જ અણુમાં ઉત્પન્ન થયું. આપણે બે અણુમાં ઉત્પન્ન થયું ભૂલથી પણ ના લખતા. આની અંદર ક્ષણિક દ્વિધ્રુવીયતા આ એક જ અણુમાં ઉત્પન્ન થઈ, આના કારણે સામેવાળામાં ઉત્પન્ન થઈ. બંનેમાં ઉત્પન્ન નથી થઈ, સમજો મારા શબ્દો. એક જ અણુ છે જેની અંદર ક્ષણિક સમય માટે ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળમાં વિક્ષેપ પડ્યો, એક બાજુ ઘનતા વધી ગઈ ઇલેક્ટ્રોનની, અહીં આગળ ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ કહેવાય, ઘનતા એટલે પ્રમાણ. જ્યારે આ બાજુ પર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થઈ ગઈ એક અણુ પર, અને એની અસર બીજા પર થઈ. બરોબર છે, તો એને લંડન બળ કહેવાશે, વિસર્જન બળ કહેવાશે. બીજું દીકરાઓ, ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ છે ને એક સમાન રીતે વહેંચાયેલું હતું ને પછી આ ઘટના થઈ. ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે? એક માર્કના. જો પહેલો ક્વેશ્ચન આ રીતે, નીચેનામાંથી કોનું બોઇલિંગ પોઈન્ટ વધુ હશે? મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, સ્ટેબિલિટી, બરાબર છે, વગેરે ક્વેશ્ચન આવશે. HE, NE, AR, KR, બરાબર છે, XN, RN. તો દીકરાઓ આમ જશો ને એટલે કે HE બાજુમાં લખું તો બધા આવી જશે. HE, NE, AR, KR, XE અને RN. તો દીકરાઓ જેમ આમ જશો ને નીચેની તરફ, ઉપરથી જેમ નીચેની તરફ જશો ને એમ શું થશે તો કે સૌથી પહેલો મુદ્દો કે આણ્વીય ભાર વધે. યસ, આણ્વીય ભાર, અણુભાર વધે ને, આમ તો પરમાણુ ભાર કહેવાય એનો, બરાબર છે, વધે. યસ વધે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. હા વધે. ત્રીજું અસરકારક ક્ષેત્રફળ વધે. હા એ પણ બી, કારણ કે કદ વધશે ને, પરમાણુના કદ વધશે, અસરકારક ક્ષેત્રફળ પણ વધે. અને આ બધું વધતા વાન ડેર વાલ્સ આકર્ષણ બળ વધે. અને એ વધતા બોઇલિંગ પોઈન્ટ વધે. યસ. તમે વિચારો, આ અણુભાર એટલે આના પરમાણુ ભાર કહેવાય દીકરાઓ, સમજો. અણુ નથી, પરમાણુ છે, પણ પરમાણુ ભાર. તો આનો પરમાણુ ભાર વધે. યસ, ઉપરથી નીચેની તરફ. આર્યન નો પરમાણુ ભાર સૌથી વધારે. હા. ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધારે. હા. અસરકારક ક્ષેત્રફળ સૌથી વધારે. હા. વાન ડેર વાલ્સ આકર્ષણ બળ સૌથી વધારે. હા. તો બોઇલિંગ પોઈન્ટ કોનું વધારે? આર્યન નું વધારે. અને પછી XE, પછી KR, પછી AR, પછી NE, પછી HE. ધ્યાન રાખીશું. બીજો ક્વેશ્ચન આવો આવી શકે વૈજ્ઞાનિક કારણ. ક્વેશ્ચન નંબર 2, F2, Cl2, Br2, I2. Br2 અને I2.
એવો ક્વેશ્ચન વૈજ્ઞાનિક કારણ પૂછી શકાય કે F2Cl2 વાયુ છે, Br2 પ્રવાહી છે, I2 સોલિડ ફોર્મમાં છે, કેમ? પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન કે કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે રહેશે? બરાબર છે, બે ક્વેશ્ચન કોઈ પણ બે આવી શકે, તો ધ્યાન રાખીશું દીકરાઓ. ચલો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આમથી આમ જઈશું. યસ, શું થશે? તો કે આણ્વીય ભાર વધે. હા, અણુભાર વધે. હા, આણ્વીય ભાર વધે. સમજો. બીજું, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે. ત્રીજું, અસરકારક ક્ષેત્રફળ વધે. હા, એ પણ બી વધે, કારણ કે આયોડિનનું કદ સૌથી મોટું ને ફ્લોરિન કરતા. અસરકારક ક્ષેત્રફળ. વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. હા, એ પણ બી વધે. તો બોઇલિંગ પોઈન્ટ વધવાના જ છે. બીજું દીકરાઓ, ફ્લોરિન અને ક્લોરિન છે વાયુ અવસ્થામાં મળશે. આ બંને કઈ અવસ્થામાં મળશે? વાયુ અવસ્થામાં મળશે. બ્રોમિન પ્રવાહીમાં મળશે અને I2 ઘન અવસ્થામાં મળશે. સમજો, ફ્લોરિન ક્લોરિન બંને વાયુ અવસ્થામાં, બ્રોમિન પ્રવાહી અને I2 ઘન સોલિડ અવસ્થામાં. કેમ? વાન ડર વાલ્સ આકર્ષણ બળ આમાં સૌથી મજબૂત હશે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ સૌથી મજબૂત એટલે એ ઘન. મેં તમને હમણાં પણ કીધું હતું કે ભૌતિક અવસ્થા નક્કી કરવા માટે જે આપણી પાસે વાન ડર વાલ્સ આકર્ષણ બળો છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. લંડન બળ વધશે એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધશે જ નથી કરાવવામાં, કંઈ બીજી નવીનતા નથી કશી. બરાબર છે. તો આ પ્રમાણે આ ક્વેશ્ચન્સ આ રીતે પૂછાશે. બરાબર છે. પછી બીજા ક્વેશ્ચન છે એ લઈએ છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, ફટાફટ. ચલો દિલદાર ચલો, પ્યાર કે સાથ ચલો. ચલો ક્વેશ્ચન નંબર 3 માં આગળ વધું છું. ઓકે, ચાલો ત્યારે નામ રાખું છું, આગળ જતા મારે જરૂર પડશે. ક્વેશ્ચન નેક્સ્ટ. સારો ક્વેશ્ચન. ઓર્ગેનિકમાં પણ આવશે. હવે જે ક્વેશ્ચન ચલાવું છું એ, અને ઘણી બધી જગ્યાએ આ વસ્તુ તમને ભૌતિક ગુણધર્મમાં આવશે. ભૌતિક ગુણધર્મ જ્યારે બી લઈશ 11મું 12મું કોઈ પણ બી, ત્યારે આ જે ક્વેશ્ચન લખું છું એ આવશે. નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે હશે? ઓપ્શન મારી પાસે C5H12 ના છે. એના સમઘટકો પહેલો છે CH3, CH2, 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 CH3. ઓકે, નોર્મલ પેન્ટેન. એના સમઘટકો બનાવતા આવડવા જોઈએ ભાઈ. બી CH3, CH3, CH2, CH, CH3 ગણી લેજો, થઈ જશે. અને CH3, 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 CH3. આ છે આઈસો. જો જ્યારે બી છેડા પરના કાર્બન પર બે CH3 ની શાખા લાગે ને ત્યારે એને આઈસો કહેવાય. બરાબર છે. 2-મિથાઇલ બ્યુટેન અથવા તો આઈસોપેન્ટેન. અને આને કહેવાય નિયોપેન્ટેન અથવા તો 2,2-ડાયમિથાઇલ પ્રોપેન. બરાબર છે. હું પેન્ટેન નામ જ રાખું છું એટલે વાંધો ના આવે. સમઘટકો છે બધા એકબીજાના, બધામાં 5 કાર્બન છે, 12 હાઇડ્રોજન છે. હવે એવો આવે છે ક્વેશ્ચન કે કોનું ઉત્કલન બિંદુ વધારે છે? કોણ વધારે ઉત્કલન બિંદુ ધરાવે છે? જો ભૌતિક ગુણધર્મનો ટોપિક આવશે દરેક ઓર્ગેનિકના ચેપ્ટરમાં. પછી આલ્કોહોલ આવશે, હેલાઇડ આવશે, આલ્ડેહાઇડ કીટોન આવશે, બરાબર છે, એમાઇન આવશે. દરેકમાં હું જે બોલી રહ્યો છું એ એક જનરલ ટોપિક છે ભૌતિક ગુણધર્મમાં. અને એ વખતે ખાલી વાક્યરચના જ આવશે. અત્યારે હાલ સમજાવી દઉં છું, પછી એ વખતે ડાયરેક્ટ વાક્યરચના શું આવે છે કહું છું હમણાં. તો સમાન અણુસૂત્ર ધરાવતા સમઘટકીય સંયોજનોમાં પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે છે, આવો પોઈન્ટ આવશે ભૌતિક ગુણધર્મમાં કોઈ પણ બી માટે. તો દીકરાઓ સમજો, અહીંયા આગળ તમે જાઓ, આના અણુભાર બોલો. આનો અણુભાર છે એટલું જ આનો અણુભાર રહેશે. તો આ 3 માં અણુભાર કેવા રહેશે? સમાન રહેશે કે નહીં? 3 ના અણુભાર સમાન? યસ, સમાન. હા કે ના તો બોલો યાર, સમાન જ આવે ને. બધામાં C5H12 છે. આણ્વીય ભાર સમાન છે. ચલો, આણ્વીય ભાર પછી ઇલેક્ટ્રોનની સંખ્યા. સાહેબ, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન છે. યસ. ચલો, ક્ષેત્રફળ, અસરકારક ક્ષેત્રફળ
એ જુદા જુદા છે. સમજો દીકરાઓ. અસરકારક ક્ષેત્રફળ બદલાઈ ગયા. આનું અસરકારક ક્ષેત્રફળ જોઈ શકો, આનું અસરકારક ક્ષેત્રફળ જોઈ શકો, આનું અસરકારક ક્ષેત્રફળ જોઈ શકો. તો ધ્યાન રાખજો, અસરકારક ક્ષેત્રફળ કોનું વધારે? તો નોર્મલનું વધારે, એના પછી આઈસોનું, એના પછી નિયોનું. એટલે કે જેમ શાખા પડે ને એમ અસરકારક ક્ષેત્રફળ ઘટતું જશે. શાખા પડે ને એમ અસરકારક ક્ષેત્રફળ ઘટતું જશે. મારા શબ્દો યાદ રાખજો, અસરકારક ક્ષેત્રફળ ઘટતું જશે. તો નોર્મલનું સૌથી વધારે, પછી આઈસો, પછી નિયો. ધ્યાન રાખજો. હવે સિમ્પલ વિચારો કે અસરકારક ક્ષેત્રફળ ઘટી ગયું તો ઉત્કલન બિંદુમાં શું થાય? ઘટાડો. ઉત્કલન બિંદુમાં શું થાય? ઘટાડો. કારણ કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઘટશે. તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ કોનું સૌથી વધારે? વાન ડર વાલ્સ આકર્ષણ બળ કોનું સૌથી વધારે? તો કે એ નું સૌથી વધારે, પછી બી નું, પછી સી નું. તો બોઇલિંગ પોઈન્ટ કોનું વધારે? તો આ જ ક્રમ આવે ને જેમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ આવે છે. બહુ 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 ધ્યાન રાખવા જેવું છે કે અણુભાર સમાન છે, ઇલેક્ટ્રોન સંખ્યા બી સમાન છે, ક્ષેત્રફળ બદલાઈ ગયા. વાન ડર વાલ્સ આકર્ષણ બળ બદલાશે, વાન ડર વાલ્સ આકર્ષણ બળ બદલાતા બોઇલિંગ પોઈન્ટ બદલાશે. હંમેશા ધ્યાન રાખજો. બરોબર છે દીકરાઓ? ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. અને જો બીજો ક્વેશ્ચન પણ આવી શકે. એક જ મિનિટ. SiH2 GH2 SNH2 PbH2. કોનું ઉત્કલન બિંદુ વધારે છે અને કેમ છે? કારણ તમારે મને આપવાનું, હું કંઈ આમાં કહીશ નહીં, આવડવું જોઈએ. ઓકે, ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. તો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીશું. લંડન બળ પછી આપણી પાસે દ્વિધ્રુવીય આકર્ષણ બળો. સેકન્ડ નંબર, દ્વિધ્રુવીય આકર્ષણ બળો. ઉદાહરણથી સમજીએ તો વધારે સરળ રહેશે. એક દ્વિધ્રુવીય છે, બીજો પણ દ્વિધ્રુવીય છે, એટલે આના પર દ્વિધ્રુવ હશે, એટલે કે ધ્રુવીય સંયોજન હશે. આ પણ બી ધ્રુવીય સંયોજન હશે, જેની અંદર દ્વિધ્રુવ હશે. ચાલો આવું પણ કહી શકાય, એ પ્લસ ડેલ્ટા હશે, બી માઇનસ ડેલ્ટા હશે, એ પ્લસ ડેલ્ટા હશે, બી માઇનસ ડેલ્ટા હશે. બંને પર ધ્રુવ છે દીકરાઓ. દ્વિધ્રુવીય સંયોજન છે, બે ધ્રુવ છે, પ્લસ ધ્રુવ, માઇનસ ધ્રુવ. ડેલ્ટાની કિંમત કેટલી? 1.6 × 10⁻19 કુલમ. બહુ જ ઓછી કિંમત છે. નહિવત ઋણ વીજભાર, નહિવત ધન વીજભાર, નહિવત ધન, નહિવત ઋણ વીજભારો. બરાબર છે? નહિવત છે દીકરાઓ, અલ્પ છે. ઉદાહરણ લઈ લઈએ. આવું HCl લઈ લો, H પ્લસ ડેલ્ટા, Cl માઇનસ ડેલ્ટા. આની અંદર શું છે? તો કે આની અંદર પ્રોટોનની સંખ્યા 1, આની અંદર 17. પરમાણુ ક્રમાંક બોલો, પ્રોટોન બોલો. તો દીકરાઓ આપણને ખબર છે કે આનો પરમાણુ ક્રમાંક વધારે છે એટલે આની વિદ્યુત ઋણતા વધારે, ઇલેક્ટ્રોન મેળવવાની. આની વિદ્યુત ઋણતા ઓછી સાપેક્ષમાં. કઈ જ દઉં છું, આખું સમજાવી જ દઉં છું. અને વિદ્યુત ઋણતા વધારે એટલે મધ્યના ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? ક્લોરીન ખેંચી ગયો. હા, ખેંચી ગયો. મધ્યના ઇલેક્ટ્રોન ક્લોરીન ખેંચી ગયો. એ ખેંચી ગયો છે એટલે માઇનસ ડેલ્ટા, અને આને તરફથી દૂર ગયા છે એટલે પ્લસ ડેલ્ટા. બરોબર છે? વિદ્યુત ઋણતા મીન્સ કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા આની વધારે છે. આ વધારે ઇલેક્ટ્રોન ખેંચે, વધારે ખેંચે. 17 પ્રોટોન છે, એક જ પ્રોટોન છે એટલે મધ્યના ઇલેક્ટ્રોનને વધારે ખેંચશે. અને આંશિક ઋણ વીજભાર, આંશિક ધન વીજભાર. એવો જ બીજો HCl નો અણુ લઈ લો દીકરાઓ. એવી જ ઘટના બનેલી છે એના ઉપર પણ, આવી જ ઘટના બનેલી છે અહીં પણ. એટલે અહીં આગળ ઇલેક્ટ્રોન હવે બતાવતો નથી. આ અણુ છે HCl, આ HCl. હવે આ બંને વચ્ચે શું થશે? તો કે અહીં આગળ વિદ્યુત ઋણતા આની વધારે છે એટલે આપણને નેગેટિવ ચાર્જ, આના પર વિદ્યુત ઋણતા ઓછી છે, ધન વીજભાર. આ બંને વચ્ચે એટ્રેક્શન થાય, આકર્ષણ થાય.
આકર્ષણ બળનું નામ શું? દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ. શું કહેવાય એને? દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ. આની પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, આની પર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી છે. અને અહીંયા આગળ આંતરઆણવીય, ધ્યાન રાખજો, આંતરઆણવીય અણુ વચ્ચેનું જે ઉર્જા છે, પારસ્પરિક ઉર્જા જે છે, ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r³. એટલે કે r છે બે અણુ વચ્ચેનું અંતર છે. આ જે છે ને એ એક ધ્યાન રાખવા જેવું છે ને, સમપ્રમાણમાં છે. પારસ્પરિક ક્રિયા ઉર્જા, આની અંદર પારસ્પરિક ક્રિયા ઉર્જા ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r6. બરાબર છે. આર શું છે? બે અણુઓ વચ્ચેનું ડિસ્ટન્સ છે, અંતર છે. એવું કહેવાય છે 4.5 એંગસ્ટ્રોમ કરતા ઓછું હોવું જોઈએ વન ડર વાલ્સ માટે. વન ડર વાલ્સ માટે તો લાગી શકે, નીકળ અંતર વધી જશે ને તો એ દૂર દૂર જતા રહેશે. બરાબર છે. તો વન ડર વાલ્સ આકર્ષણ બળ કાર્યરત નહીં રહે. તો બે અણુઓ વચ્ચેનું અંતર છે r. આની અંદર r³ થઈ ગયો, આમાં r6 થઈ ગયો. આમાં દ્વિધ્રુવ ઉત્પન્ન થતા હતા એટલા માટે ત્યાં r6 છે 1/. અહીં આગળ દ્વિધ્રુવ ક્રિએટ થયેલા જ છે, ખાલી આકર્ષણ બળ લાગી રહ્યા છે. સમજો, પેલામાં દ્વિધ્રુવ ઉત્પન્ન થયા હતા, આમાં દ્વિધ્રુવ ક્ષણિક માટે ઉત્પન્ન થયા હતા. અહીંયા આગળ એવું ઉત્પન્ન નથી થતું દીકરાઓ. અહીંયા આગળ દ્વિધ્રુવ પહેલેથી હાજર જ છે સંયોજનમાં, અને ખાલી એમની વચ્ચે એટ્રેક્શન લાગ્યું છે. બરાબર છે. એટલે આની અંદર ક્રિયા એ ઓછી રહેશે, ધ્યાન રાખજો, અને અહીંયા આગળ વધારે રહેશે. એટ્રેક્શન અહીંયા આગળ વધારે રહેશે, આનું આકર્ષણ બળ વધારે હશે દીકરાઓ. આકર્ષણ બળ કેવું લાગશે? વધારે લાગશે. બરાબર છે. તો આ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ ફટાફટ સ્ક્રીનશોટ લો. લઈ લીધો. ઓકે, ચાલો સેકન્ડ પ્રકાર પૂરો. ત્રીજાની વાત કરીએ, વાન ડર વાલ્સનો થર્ડ પાર્ટ, કે જેની અંદર આપણી પાસે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. ધ્યાન રાખજો, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય એટલે એક પાસે દ્વિધ્રુવ છે, બીજા પાસે દ્વિધ્રુવ નથી. એટલે કે આ કેવો અણુ હોવો જોઈએ? તો કે અધ્રુવીય હોવો જોઈએ. આ કેવો હોવો જોઈએ? ધ્રુવીય હોવો જોઈએ. અને આ બંને વચ્ચે શું થશે? બોન્ડિંગ. આકર્ષણ બળ. બોન્ડિંગ તો ના કહી શકાય, આકર્ષણ બળ. બહુ નિર્બળ હોય એટલા માટે આકર્ષણ બળ લાગશે. આ બંને વચ્ચે ધ્રુવીય અધ્રુવીય વચ્ચે આકર્ષણ બળ લાગે. સાહેબ ઉદાહરણથી સમજાવો, બીજું બધું છોડી દો. ઓકે, ધ્રુવીયમાં લઈ લઈએ. ધ્રુવીયમાં આપણે લઈ લઈએ, ચલો હમણાં લીધું હતું એ H+ ડેલ્ટા Cl- ડેલ્ટા. ચલો ધ્રુવીય છે. હા સાહેબ, આમાં કાયમી દ્વિધ્રુવીયતા હોય. કેવી હોય? કાયમી દ્વિધ્રુવીયતા. રોજે રોજ હોય જ. એવું નહીં લ્યા, એવું નહીં હો. કાયમી એટલે જીગા કાયમી એટલે રેગ્યુલર હાજર હોય. આમાં એવું ના થાય કે ધ્રુવીયતા એક્સપાયર થઈ જાય, એવું ના થાય, રેગ્યુલર હોય. જ્યારે સામે શું થયું? તો કે મારી પાસે ધારો કે I2 છે, Cl2 લઈ લો, I2 લઈ લો, ગમે તે લઈ લો. I2. ચલો I2 રેડી. યસ, અધ્રુવીયમાં I2 રેડી. આ પોતાના નેગેટિવ ચાર્જ સાથે આની બાજુ જશે, નજીક જશે. આની પર ઇલેક્ટ્રોન વધારે છે, કારણ કે આપણને ખબર છે વિદ્યુત ઋણતા વધારે છે આની, એટલે આની પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. જેવું નજીક જશે ને જેવો નજીક ગયો એટલે આ આયોડિનના ઇલેક્ટ્રોનને શું કરે? ધક્કો મારશે કે ભાઈ એટ્રેક્શન લગાડવું છે. આના પાસે ઇલેક્ટ્રોન વધારે છે, એટલે આની અંદર ઇલેક્ટ્રોનનું આ જગ્યાએ અપાકર્ષણ થશે. ઇલેક્ટ્રોન સામેની તરફ જતા રહેશે, એટલે આ બાજુ ઇલેક્ટ્રોન વધી ગયા, આ બાજુ ઇલેક્ટ્રોન જેવા વધે એટલે આ બાજુ નેગેટિવ ચાર્જ, ના બાજુ પોઝિટિવ ચાર્જ. તો આ બંને વચ્ચે શું થશે દીકરાઓ? આ બંને વચ્ચે શું થશે? તો આકર્ષણ થશે. આકર્ષણનું નામ શું છે? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય. જો પ્રેરણા મળી, આમાં ધ્રુવીયતા હતી નહીં. આમાં કાયમી દ્વિધ્રુવીયતા હતી, આમાં કાયમી દ્વિધ્રુવીયતા નહોતી. આમાં દ્વિધ્રુવીયતા પ્રેરિત થઈ, આને પ્રેરણાથી ક્રિએટ કરી. આમાં હતી નહીં, આમાં ક્રિએટ કરવામાં આવી. એટલે આને પ્રેરિત દ્વિધ્રુવીયતા કહેવાય. બીજું દીકરાઓ, આની અંદર આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે કયું બળ કેટલું પ્રબળ છે. ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાય છે. તો સૌથી વધારે પ્રબળ કોણ છે? 1 નંબર. મેં એટલા માટે નામ નથી પૂછ્યા.
આયન દ્વિધ્રુવીય આકર્ષણ બળ સૌથી વધારે પ્રબળ. પછી સેકન્ડ નંબરમાં કોણ આવે છે? તો કે સેકન્ડ નંબરની અંદર દ્વિધ્રુવીય આવશે. એટલે કે આને સળંગ નંબર આપી દઉં, આને એવું કરું ABCD નામ આપી દો. બરોબર, નવા નામ એ પ્રમાણે અહીં આગળ બતાવવા માટે. તો સૌથી વધારે પ્રબળ કોણ? પ્રબળતાનો ક્રમ, પ્રબળતા. તો સૌથી પ્રબળ છે એ. પછી કોણ આવે? પછી સી. નહીં, સોરી, ડી. કારણ કે જો ત્યાં કાયમી દ્વિધ્રુવીયતા હોય બંનેમાં, એટ્રેક્શન વધારે હશે. પછી કોણ આવશે? उसके बाद कौन आएगा? बी. કારણ કે એમાં આયન છે દીકરાઓ, આયન અને પ્રેરિત દ્વિધ્રુવીયતા. આમાં દ્વિધ્રુવીયતા છે પણ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીયતા છે. આમાં આયન દ્વિધ્રુવીયતા પ્રેરિત કરે છે. એટલે આયન વાળો પાર્ટ હંમેશા પહેલો આવે. જો આમાં બી આયન હતું એટલે પહેલો આવ્યો, આની અંદર દ્વિધ્રુવીય હતું એટલે પહેલા આવ્યું, આમાં પ્રેરિત હતું એટલે પાછળ રહ્યું. હવે પ્રેરિત વાળા બે આવ્યા, આમાં આયન વાળું પહેલું પ્રેરિત, પછી પ્રેરિત વાળું પ્રેરિત, એટલે દ્વિધ્રુવીય વાળું પ્રેરિત. તો સી આવશે. સોરી, હા, સોરી, અને એના પછી उसके बाद कौन आएगा? कौन बचा? विसर्जन बाण. ક્વેશ્ચન પૂછાય છે નીચેનામાંથી કોના આકર્ષણ બળ વધારે છે, અથવા તો નીચેનામાંથી કોના ઉત્કલન બિંદુ વધારે છે. એમાં પછી આવું આપ્યું હોય છે દીકરાઓ ઓપ્શનમાં, ધ્યાન રાખજો. હો, આવા આપ્યા હોય ઓપ્શન. પછી તમે જોઈને એવું થાય કે સાહેબ હવે આમાં જવાબ શું આવે? ઘણા બધા પછી શું હોય ખબર છે, આમ જોઈને લખી નાખે કે ભાઈ કયો આવે? ડી આવે પહેલું. કેમ? બંનેમાં જો દ્વિધ્રુવતા. જવાબ ખોટો છે. પહેલો જવાબ કયો આવશે? પેલો આન્સર શું આવશે? એ. કોની પ્રબળતા વધારે? એ. જો આયન સાથે દ્વિધ્રુવીય એટલે આ થઈ ગયું. આમાં અમારે આકર્ષણ બળ પકડવા પડશે. આયન સાથે દ્વિધ્રુવીય છે. આ અધ્રુવીય એટલે કે વિસર્જન બળ છે, લંડન બળ છે. આ શું છે? આયન સાથે અધ્રુવીય છે એટલે પ્રેરિત દ્વિધ્રુવીયતા આવી. જો પ્રેરિત દ્વિધ્રુવીયતા આવી. અને પછી આ બંને દ્વિધ્રુવીય છે. તો ક્રમ શું આવે? એ સૌથી પહેલો આવશે, પછી દ્વિધ્રુવીયતા એટલે કે ડી આવશે, પછી શું આવશે? સી આવશે, પછી છેલ્લે બી આવશે. આવડશે ને? આ રીતના ક્વેશ્ચન દીકરાઓ આ રીતે પૂછાય છે. ઓપ્શન આવા રહેશે. ઉત્કલન બિંદુ કોનું વધારે? ક્વેશ્ચન આપણો આ રીતે રહેશે. હવે સૌથી છેલ્લે આપણી પાસે વધે છે વન એન્ડ ઓનલી ફોર્થ, હાઇડ્રોજન બંધની ચર્ચા લાસ્ટ લેક્ચરમાં બહુ જ બધી કરી છે. કોની સાથે હોય? 15મો સમૂહ, 16મો સમૂહ, 17મો સમૂહ. નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન સાથે કોણ બોન્ડ કરે? H. કોણ બંધ કરે? H. કોણ બંધ કરે? H. હાઇડ્રોજન બંધના બધા કરતા પ્રબળ છો. ધારો કે આને હું ABCDEF નામ આપું ને, તો F સૌથી પ્રબળ. હો દીકરાઓ, F સૌથી પ્રબળ. આ બધામાં ધ્યાન રાખજો. F સૌથી પ્રબળ. હાઇડ્રોજન બંધ સૌથી પ્રબળ. કોઈ મને એમ કહે છે કે નીચેનામાંથી કોના ઉત્કલન બિંદુ વધારે છે? ઉત્કલન બિંદુ વધુ છે. ક્વેશ્ચન ધ્યાન રાખજો. HF, HCl, HBr, HI. તો એક સમયે આપણે એવું વિચારી લઈએ કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ આમાં વધારે હશે, એટલે કે આવું હશે. બરોબર છે? ઉત્કલન બિંદુ આવું હશે. યસ, આવું હશે. પરંતુ એ નહીં ભૂલવાનું કે આની ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આમાં હાઇડ્રોજન બંધ હાજર હશે. આ હાઇડ્રોજન બંધ હાજર છે તો હાઇડ્રોજન બંધની પ્રબળતા સૌથી વધારે. HF ના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ હશે એટલે આ સૌથી આગળ જતું રહેશે. ક્રમ બદલાઈ જશે. HF પહેલા આવશે, અહીં નહીં આવ્યા, ડ્યુ ટુ H બોન્ડ, હાઇડ્રોજન બંધ. અને આવું જ છે. આવું જ ક્વેશ્ચન. H2O, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ,
ટેલ્યુરિયમ. બરાબર છે. કોણ પહેલું આવશે? H2O ની પ્રબળતા સૌથી વધારે, અહીંયા આગળ H બંધ આવશે એટલે H2O સૌથી પ્રબળ આવશે, પછી આ બધું ક્રમ પકડી રહેશે. બરાબર છે. તો અહીંયા આગળ થોડું ધ્યાન રાખજો દીકરાઓ, ક્યાંક આપણે ફસાઈએ નહીં. અલગ પેનથી બતાવું નીકળ્યા પાછા. H2O કેમ પહેલા ગયું? H2O કેમ પહેલા ગયું? કારણ કે H2O માં H બંધ છે. H બંધ છે એટલે આગળ જતો રહ્યો. આમાં HF માં H બંધ છે એટલે આગળ જતો રહ્યો. એટલે ઉતાવળે ભૂલ ન થાય. હાઇડ્રોજન બંધની વધારે ચર્ચા નથી કરતો. આગળના ચેપ્ટરમાં લાસ્ટ પોર્શનમાં સારી એવી ચર્ચા કરી છે. બરોબર છે. ચેપ્ટર નંબર 4 માં લાસ્ટ લેક્ચર જોઈ લેવાનું. બરોબર છે. તો આજે આટલે સુધી રાખીશું દીકરાઓ. બરોબર છે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. સરસ દિવસ જાય. તમારો સ્ક્રીનશોટ લઈ લો જલ્દી ફટાફટ, અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. ઓકે.